દીપુસ કિચન ગુજરાતીમાં બધાનું સ્વાગત કરું છું। સિઝન જતી રહે, શિયાળો પૂરો થઈ જાય પહેલાં લીલવાની કચોરી એકવાર બનાવી લઈએ। વટાણાનો ઉપયોગ પણ કરી શકો। મેં લીલી તુવેર યુઝ કરી છે। અહીંયા આગળ 1 કપ મેંદામાં 1/4 કપ મેં અહીંયા સૂજી નાખી છે, જે મોટી સૂજી આવે એ વાળી। સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 1 ચમચી અજમો હાથમાં ક્રશ કરીને નાખી દઈશું, એટલે એનો સ્વાદ સરસ આવે। હવે અહીંયા મેં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ નાખ્યો છે, લીંબુનો રસ। અડધા લીંબુનો રસ નાખ્યો છે અને 5 ચમચી મોણ નાખ્યું છે ચોખ્ખા ઘીનું। ચોખ્ખા ઘીનું મોણ નાખીએ એટલે કચોરી તો ખસ્તા બને જ, ઉપરનું કવર એકદમ સરસ ખસ્તા થાય જ, પણ લીંબુનો રસ નાખો ને એટલે તમારી કચોરી જે ખસ્તા બની હોય ને એ ખસ્તાપણ જે હોય એનું એક કડક પડ 15 થી 16 કલાક એવું ને એવું રહે। જરૂર મુજબ અહીંયા પાણી નાખતા જઈશું અને લોટ સરસ મજાનો બાંધી લઈશું। પૂરી કરતાં થોડો ઢીલો, રોટલી કરતાં થોડો કડક। હવે 250 ગ્રામ જેવા અને કપથી જોઈએ તો 1 કપ મસ્ત ફ્રેશવાળા તુવેરના દાણા લઈ લીધા છે। તીખું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે મરચાં લઈ લો। 3 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને થોડો જેવો તેવો કાપીને મોટા મોટા ટુકડામાં નાખી દઈશું। લીલું લસણ હોય તો લીલું લસણ જ નાખજો। અહીંયા મારી પાસે નહોતું એટલે 3-4 કળી સાદું લસણ નાખી દીધું અને મિક્સરમાં પલ્સ ઉપર ફેરવતા સરસ મજાનું અધકચરું વાટી લઈશું। એ પછી એક પેન ચડાવીને તેલ નાખી દઈશું અને એમાં જીરાનો વઘાર કરીશું। આમાં રાઈ બિલકુલ નહીં નાખવી, ધ્યાન રાખવું। જીરાનો વઘાર કરીને થોડી હિંગ નાખી દઈશું અને જે તુવેર આપણે વાટીને રાખી છે એમાં એડ કરી દઈએ। સરસ મજાનું એ મિક્સ કરી લેવાનું છે। ફ્લેમ મીડિયમ રાખવાની, હાઈ ફ્લેમ નહીં રાખવાની। દાણા જીરું નાખશું, ગરમ મસાલા નાખશું અને આમચૂર પાવડર નાખશું। બધું સરસ મજાનું નાખીને મિક્સ કરવાનું, શાંતિથી હલાવવાનું, મિક્સ કરવાનું અને પછી નાખવાની દ્રાક્ષ અને કાજુ। આમાં બદામ સારી ના લાગે એટલે ખાલી કાજુ અને દ્રાક્ષ નાખીશું। 1 ચમચી વરિયાળી અને સફેદ તલ એડ કરી દઈશું। ગળ્યું તમને જે પ્રમાણે ગળપણ પસંદ હોય એ પ્રમાણે તમે નાખી શકો। મેં અહીંયા 2 ચમચી ખાંડ નાખી છે, તમને વધારે ગળપણ જોતું હોય તો તમે 3 ચમચી નાખી શકો। હવે ચાખ્યા પછી થોડું મોડું લાગ્યું એટલે મેં થોડું હજી મીઠું એડ કરી દઉં અને સરસ મજાનું મિક્સ કરીને અડધો લીંબુનો રસ નાખીશું। આગળ આમચૂર પણ નાખ્યું છે એટલે અડધો લીંબુનો રસ બહુ થઈ જશે। સરસ મજાનું ખાટું મીઠું એવું મિશ્રણ આપણું બનીને રેડી છે। ઠંડુ કરવા મૂકી દઈશું એક પ્લેટમાં કાઢીને। 10-15 મિનિટ થઈ ગઈ, સરસ મજાનું ઠંડુ થઈ ગયું। ધ્યાન રાખવાનું કે ઠંડુ થયા પછી જ તમારે આનો ઉપયોગ કરવાનો, ગરમ ગરમમાં નહીં કરવાનો। થોડા ધાણા એડ કરી દઈશું। ધાણા એડ કર્યા પછી એની નાની નાની ગોળીઓ વાળીને મેં સાઈડ પર મૂકી લીધી। ત્યાં સુધી આપણો લોટ જો કેટલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે ને। દાણા આવી જાય એટલે તમારો લોટ એકદમ સરસ મજાનો રેડી છે એવું સમજવું। થોડી તાકાત કરવાની, 5-6 મિનિટ થોડું ઘી નાખીને 5-6 મિનિટ એને મસળવાનું, એકદમ સોફ્ટ થઈ જાય એ પછી મેં અહીંયા 2 ટુકડા કરી લીધા એક સરખા અને એક ટુકડામાંથી નાના નાના લુવા કરીશું અને નાની નાની પૂરી વણી લઈશું। નાની મોટી જે રીતની તમને કચોરી પસંદ હોય એ રીતની પૂરી તમારે વણી લેવાની। હું અહીંયા નાની નાની કચોરી બનાવી રહી છું એટલે એ હિસાબે મેં નાની નાની પૂરીઓ વણીને રેડી કરી લીધી। કચોરી સ્ટફ કરી લઈશું આ રીતે, વધારાનો લોટ કાઢીને મૂકી દઈશું અને થોડી કચોરી પ્રેસ કરી દીધી। એ રીતે બધી કચોરી બનાવી લીધી। હવે તેલને મીડિયમ આંચ ઉપર ગરમ કરી દીધું છે, પણ જ્યારે તળીએ ત્યારે લો અને મીડિયમની વચ્ચે રાખવાનું। જો નાખીએ ત્યારે આ જે બબલ્સ આવે છે ને, પરપોટા થતા હોય તેલમાં, એ આવતા હોય પછી જેમ જેમ શેકાતી જાય આપણી એમ પરપોટા સાવ ઓછા થઈ જાય અને સરસ મજાની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કચોરીને તળી લેવાની। કચોરી તળાતા કમસે કમ 7 થી 8 મિનિટનો સમય લાગશે। ઉતાવળે તળશો તો ઉપરથી બ્રાઉન તો થઈ જશે પણ અંદરથી કાચી રહી જશે। સરસ મજાની તળાઈ જાય એટલે કાઢી લેવાની એક જારામાં અને તમને ભાવે એ ચટણી સાથે સર્વ કરવાની। મેં અહીંયા ગોળ અને આમચૂરની ચટણી બનાવી હતી, એની સાથે સર્વ કરી છે। રેસીપી તમારે જોઈતી હોય તો મને ચોક્કસથી જણાવજો, એની રેસીપી પણ હું શેર કરીશ। આમાં તમને ગ્રીન ચટણી ભાવે તો ગ્રીન ચટણી, ખજૂર આમલીની ભાવે તો એ, તમને જે ચટણી પસંદ હોય એની સાથે તમે ખાઈ શકો। વિડીયો ગમે હોય તો લાઈક જરૂર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને હિટ કરજો એટલે આવા જ નવા નવા વિડીયો તમને મળતા રહે। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।